એ બધા મજામાં છો ને અમે પણ મજામાં છે અને બીજા પણ મજામાં નથી. કારણ કે અંબાજી હેડીને ઘરે આવ્યા એટલે બધું આ સાઈડના ઈંડા રહ્યા આ બધું નેદવાનું છે. એટલે હાલત તો બગડી જાય. ખેતરનું કામ કરો, વિડીયા બનાવો કે અંબાજી ચાલતા જો ફોટો તો આપણે ને આપણે છે. રેખાડી ઘરે રોટલા બનાવે છે. એટલે અમારો ઘર નથી. હા, કંટાળી ના આવો ઘરે ઉપરથી કોમ આવે. અને આપણા ઘરનું નથી હો. મારા આઢું અને મારા હાળી અને વળીને દવા બીજાને હગી બૂન છે. એ અમે આ બધા ખેતરમાં જો આ ખડ બધું ખડ પાવડે લેવાનું. આ સાઈડનું તો આટલું જ લીધું, થોડુંક રાખ્યું છે. આ સાઈડ ઘણું છે અને લેવું તો પડે ખડ. અને બીજા તો પગે પાસે જેવું લેવું હેડી એટલે હેડી નથી શું પાક્યો તું ગબ્બર ઉપર ચડીને અળવાના પગે એટલે એમ થોડુંક શું હતું. પછી ફોડા નતા બંધાણા પછી પાક્યું છે એટલે આ ખોટ ની બીજા અડે ને એટલે નથી હમું આવતું. તો એ છોકરી હારી છે એટલું કામ કરે છે. મને નથી લાગે હાલત આવી રહી છોકરી થી પણ જેવું ભાઈ હેડીને તો કંટાળી જાય. અને કેટલા લોકો અંબાજી ચાલે તો કોમેન્ટ કરજો. અમારા આગળના વિડીયાનો રિસ્પોન્સ સારો વિડીયો ચાલે છે અને આ વિડીયામાં અને હવે રોજ ડેલી આવા વિડીયો આવતા રહેશે એટલે સપોર્ટ કરતા રહેજો. અને રેખા શું કરે છે ચાલો હું આગળ જઈને તમને બધાને બતાવું. જય આજો મારા આઠુન ઘરે રેખા રોટલા વડાવે રહી છે. શેનું શાક બનાવ્યું પપ્પા? એ કાળેગા ખાસ કે કાળેગાનું બનાવ્યું પેલા જોવા દે. હવે મિત્રો કાળેગરનું શાક બનાવ્યું છે રેખાડી. અને આ બેઠા એનું ઘર છે હો પાછું. અરે સાપરું કેવું છે. અને મારે જો મારા પપ્પો રોઈ ખૂબ રોઈને હવે હુઈ જી. પંખો એક તો આ પંખો ચો છે જો ભાઈ એ ઘરે સોળાવાળીનું શાક રાખ્યું છે. હોવે કે રેખાને કહેજો કે શાક પડ્યું છે ઘરે કે આવીને ખાય પ્રો. ભાઈજી રાઈસર મેલવા મેં વિપુલને કીધું હમણાં નહીં હો મોડે. હે દેશા તને તો ભૂખ લાગીને ખાઈ રે. હા અને મારા દેશે અક્ષર લખાયું અંબાજી ગયો તો આઈ ગયા ને ઈંડા ને દવા જેવા માણસો ઈંડા ને દઈ દો. છેલ્લા વાગ્યા ખબર દાડા 1 વાગ્યો. દશા કાઠું નથી પડતું દીના બીજાને તો ખબર નહીં. આવી ગયા કાઠું નથી પડતું. હા 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 કાઢો એટલે ફ્રેન્ડ 6 વાગી ગયા. હવે અમે હેડતા ઘરે છે કેમ કહું. અને તો બાઇક આખું બગાડી ઉપર છે એટલે બાઇક વગર તો હવે ઘરે જવું પડે. અને આ ભાગનું માથું ચડ્યું છે હેડતું ઘરે જવું પડે. ઈંડા બેંડા તો કોઈ નેદાઈ નથી ગયા કેમ આજે ખાલી નેદાઈ રહે. અને હજી તો હેડતા હજી 2 કિલોમીટર હેડવાનું. મનથી વિચારો કે કેટલું હેડવું પડે. એવો તો થાક લાગ્યો છે એવી તો ભૂખ પણ લાગી છે. વિશ્વાસ નથી કે ઘરે રોટલા તો તૈયાર નહીં હોય કેમ કે રેખાડી ઘરે જતી રહી તાપને આ રૂમ બે વિપુલ મેળવા ગયો હતો. તો આપણે તો ટાઈમસર પહોંચી જવાના છે. અને રસ્તો છે સુમસામ રસ્તો છે. ગાડી એક આવે છે બીજું કોઈ નથી. ભૂત પણ જાગે ચૂડેલ જાગે બધા જાગે. એક ગાડી હેડી આજો જાય એ ગાડી એક હેડી એવી તો ત્રસ લાગી છે. હોમ થયું છે 2 પાડીઓ જાય આગળ જવા દે કહો તો ને. બીજા થાક લાગ્યો? હા જેમ નહીં કેવરા દેવ થાક લાગે આખો દાડી કામ કરે ને છોકરી નહીં. તો ફ્રેન્ડ ફટાફટ કરી જતા આગળ મળે.